કરજણ તાલુકાના સારિંગ ગામે ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરવા આવેલ બે યુવકોને કરંટ લાગતા તેમનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે કરજણ તાલુકાના સારિંગ ગામની સીમમાં આવેલા ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટ રેતી સ્ટોક ઉપર રેતી ચરાવવાના મશીન ઉપર પુનિતપુરાના બે યુવકો મજૂરીએ આવતા પાણીની મોટર દ્વારા બંને યુવકો જેના નામ આનંદભાઈ મુકુંદભાઈ બારોટ ઉંમર વર્ષ 32 હાલ રહે પુનિતપુરા જૂના ભીલવાડામાં તાલુકો કરજણ તેઓ મૂળ વતની ભરૂચ જિલ્લાના જંબુસરના રહેવાસી અને રાજુભાઈ રમેશભાઈ વસાવા જેની ઉંમર વર્ષ 19 વર્ષ જેઓ પુનિતપુરાના જૂના ભીલવાડામાં રહેતા ગઈકાલે સવારે રેતીના સ્ટોક ઉપર મજૂરીએ આવી રેતી ચાળતા સમયે પાણીની મોટરથી અચાનક કરંટ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાગ્યલક્ષ્મીના માલિકને જાણ થતાં માલિકે બંને યુવકોને સારવાર અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ કરજણ સરકારી હોસ્પિટલના તબીબોએ બંને યુવકોને મૃત જાહેર થતાં મામલો કરજણ પોલીસ મથકે પહોંચ્યો હતો। મૃતક યુવકોનું પીએમ કરી ડેડ બોડી પરિવારજનોને સોંપવામાં આવતા મૃતકના પરિવારજનોએ ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકને વળતર માટે માંગણી કરતા માલિક એક મૃતક યુવકને 2 લાખ આપવાનું નક્કી કરતા મામલો ગરમાયો હતો। ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકે કમાઉ દીકરાઓની કિંમત માત્ર 2 લાખ નક્કી કરતા મૃતકના પરિવારજનોએ ડેડ બોડી ઘટના સ્થળે લઈ જઈ દેડિયાપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવાનો સંપર્ક કરી ચેત્રભાઈ વસાવાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી મૃતક પરિવારજનોને યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસ કર્યા હતા, પરંતુ ભાગ્યલક્ષ્મી ટ્રાન્સપોર્ટના માલિકે કાર્યકરોને ઉડાવ જવાબ આપતા મામલો વધુ ભીચક્યો હતો અને જ્યાં સુધી મૃતકના પરિવારને યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનું જણાવ્યું હતું। પરંતુ સૂત્રોની મળતી માહિતી મુજબ રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ આ મામલો ઠારે પડ્યો હતો, જેમાં મુકુંદભાઈ બારોટને 10 લાખ તેમજ રાજુભાઈ વસાવાને 11 લાખ આપવાની માહિતી મળી હતી। આજ રોજ બરોડા જિલ્લાનું જે સારિંગ ગામ છે ત્યાં આગળ ભાગ્યલક્ષ્મી જ્યાં રેતીનો સ્ટોક છે મારી પાછળ એ લોકોનો સ્ટોકનો અહીંયાથી એ લોકો એમનો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે। આજે આ ધંધાકીય મજૂરી અર્થે અહીંયાના જ ગામના બે યુવાનો અહીંયા આવ્યા હતા। એમની નાની નાની બાળકી છે, એ લોકોને કરંટ લાગવાથી એ લોકોનું મૃત્યુ થયું સવારમાં 10 થી 11:30 ના વચ્ચે, પરંતુ અત્યારે રાત્રિના વાગ્યા છે 12:30, તેમ છતાં પણ ડેડ બોડી પીએમ તો થઈ ગઈ, પણ અત્યારે પણ રેતીના સ્ટોક ઉપર અત્યારે અમે બધા સૌ ગ્રામજનો પણ છે, એમના પરિવારજનો પણ છે ને બંને ડેડ બોડી પણ અહીંયા જ છે। માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે વાત થઈ ત્યારે માલિકે એમ કીધું કે 1.5 લાખ રૂપિયા આપીએ છે, એની ઉપર કંઈ મળે નહીં, તમારથી જે થાય તે કરી લો। ત્યારે હું આ માલિકોને પણ કહેવા માંગુ છું કે આવી જે મનમાની જે પોતાની રીતે જે કરી રહ્યા છો અને જે બેફામ જે તમે તમારી રેતીની જે લીઝો ચલવી રહ્યા છો ને રેતીના જે સ્ટોકો ચલવી રહ્યા છો એ હવે તમે ચલવીને બતાવો કેવી રીતે ચલવો છે, હવે તમને બતાવીશું। કારણ કે તમે એક મરણ જનાર વ્યક્તિ જેના પરિવારની અંદર કમાનાર દીકરો એકનો એક હતો, જેની નાની એક બાળકી છે, જેના માતા વિધવા છે, એના માતાને તમે 1.5 લાખ રૂપિયા આપીને તમે એની ઇજ્જત, તમે જે એની વેલ્યુ છે એ 1.5 લાખ રૂપિયા તમે કરવા માંગો છો ને તમે એ લોકોની મજૂરીથી કાળા ધંધા કરી અને કરોડો રૂપિયા તમે એકઠા કરો છો। ત્યારે આજે સૌ એમના પરિવારની પણ લોકો માંગણી કરી રહ્યા છે કે એક વ્યક્તિને 15 લાખ રૂપિયા મળવા જોઈએ અને યોગ્ય વળતર છે। કારણ કે ઉંમર જોઈએ તો પેલા એક દીકરાની ઉંમર છે 19 વર્ષની છે, બીજા એક જે ભાઈ છે એમની ઉંમર લગભગ 30-35 વર્ષની સમથિંગ છે। તો આજે આટલી ઉંમરની અંદર જ્યારે ઘરનો કોઈનો ચિરાગ બુજાઈ ગયો છે ને 15 લાખ રૂપિયાની માંગણી છે, ત્યારે આ લીઝના આ જે સ્ટોકના જે ધારક છે નિલેશભાઈ કરીને એની હજી તો ગરમી ઉતરતી નથી, એટલે એટલી ગરમીમાં વાત કરે છે કે અમે ઇન્સ્યોરન્સ લીધો છે, અમારે જ્યાં કાગળ રજૂ કરવાના છે ત્યાં કરીશું। જ્યારે અહીંયા પોલીસ આવે છે, પીઆઈ સાહેબ આવે છે, ત્યારે એમની સામે એમ કે છે કે એ તો છૂટક મજૂરી આવતો હતો, અમારે એનો ઇન્સ્યોરન્સ ના લેવાનો હોય। તો આ જે મનમાની છે એ મનમાની ચલાવી લેવામાં નહીં આવશે। આ ડેડ બોડી ત્યાં સુધી અહીંયાથી નહીં ઉઠે જ્યાં સુધી એમની માંગણી પૂરી નહીં થાય, અને જો માંગણી પૂરી નહીં થાય તો આ રેતીના સ્ટોકને કેવી રીતે અમારે ખાલી કરાવવો છે અને કેવી રીતે એને રેતીની અંદર અને કેવી રીતે બીજા કાયદાકીય પગલાં ભરાવા છે એ પણ અમને સારી રીતે આવડે છે। એટલે કાલે સવારે અમારા જે આગેવાન છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ આવી રહ્યા છે। કારણ કે આ જે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે, તેમ છતાં પણ આ લોકોના મોઢા ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ દેખાતું નથી અને આ જ્યાં સુધી એ લોકોનું વળતર યોગ્ય નહીં મળે ત્યાં સુધી
એટલે સવારે અહીંયા આવશે ને જરૂર પડતા મોટી સંખ્યામાં આગેવાનોને ભેગા કરવાના થશે તો પણ અમે અહીંયા બધાને ભેગા કરીશું.